તો આ તરફ સુરતના બારડોલીમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે અને ધોધમાર વરસાદથી બારડોલી પાણી થઈ ગયું છે। તો ભરવાડ વસાહત અને આશાપુરી માતા મંદિર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। સ્ટેશન રોડ જેપી નગરમાં પાણી ભરાઈ ગયા છે। તો રોડ પાણીમાં ગરકાવ થતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। પાણી ભરાતા અનેક સ્થળે લોકો પણ અટવાઈ ગયા છે। તો બારડોલીમાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને પાણી ભરાવાની સમસ્યા પણ ઊભી થઈ છે, જેના કારણે સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો અમારી સાથે હાલ સંવાદદાતા કિરણસિંહ જોડાઈ ગયા છે। કિરણસિંહ, બારડોલીમાં સતત વરસાદ વરસી રહ્યો છે ધોધમાર, ત્યારે કયા પ્રકારની ત્યાં આગળ સ્થિતિ જોવા મળી રહી છે? કેટલી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિકોને ત્યાં આગળ? જી બિલકુલ, હવામાન ખાતા દ્વારા દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને ગઈકાલથી સતત સમગ્ર સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે। જો કે બારડોલી તાલુકાની જો વાત કરું તો બારડોલી તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। પ્રોપર જે બારડોલી તાલુકો છે, બારડોલી તાલુકાના અલગ અલગ વિસ્તારના જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પાણી ભરાયા છે। ભરવાડ વસાહત આશાપુરી માતાજીનું મંદિર આવ્યું છે। સ્ટેશન રોડ જેપી નગરમાં પાણી ભરાયા છે। ખાસ કરીને જે વર્ષો જૂનું જે સુગર મિલ પાસે જે ગરનાળું આવેલું છે, જ્યાંથી વાહનોની અવર જવર થતી હોય છે, તે ગરનાળામાં પાણી ભરાવાના કારણે અવર જવર છે તે બંધ થઈ છે। પરંતુ હાલ જે દાવા કરવામાં આવે છે, જે પ્રી મોન્સૂન કામગીરીના જે તંત્ર દ્વારા દાવા કરવામાં આવે છે, બારડોલીમાં પોલ ખુલી ગઈ છે, કારણ કે પહેલા જ વરસાદે ધોધમાર વરસાદે પાલિકાની પોલ ખોલી કાઢી છે, કારણ કે નગરના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે। વરસાદી પાણીનો નિકાલ ના થવાના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। હાલ જે રીતે વરસાદ છે તે હાલ પણ વરસાદ વરસી રહ્યો છે, પરંતુ એક વાત ચોક્કસ છે કે જે રીતે હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે એ અનુરૂપ વરસાદ છે તે સવારથી સતત સમગ્ર જિલ્લામાં પડી રહ્યો છે। તેમાં સૌથી વધુ વરસાદ છે તે બારડોલીમાં જોવા મળી રહ્યો છે। જી કિરણસિંહ, જે પ્રમાણે બારડોલીમાં સતત વરસાદ વરસી રહ્યો છે, ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, કારણ કે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે ત્યાં આગળ। ત્યારે તંત્ર દ્વારા હાલ કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે? કારણ કે પહેલાની તો કામગીરી નથી થઈ અને એટલા માટે જ આ પ્રી મોન્સૂનની કામગીરી નથી થઈ, એના લીધે જ લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો હાલ કયા પ્રકારની કામગીરી કરી રહ્યું છે તંત્ર? બિલકુલ, જે રીતે બારડોલી પાલિકાની વાત કરીએ, એવું નથી કે બારડોલી પાલિકા જ આગ લાગીને કૂવો ખોદવા નીકળે। સમગ્ર સુરત જિલ્લાની અંદર ચોમાસા પહેલા જે પ્રી મોન્સૂન કામગીરી કરવાની હોય છે, તંત્ર છે તે આંખ આડા કાન કરતું હોય છે। ચોમાસાની શરૂઆત થતી હોય છે ત્યારે પાણી ભરાતા હોય છે, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા હોય છે, ત્યારે આ લોકો પોતાની આળસ ખંખેરીને તંત્ર દોડતું હોય છે। બસ બારડોલીમાં પણ હવે પાણી ભરાયા છે એટલે તંત્ર છે જે વૃક્ષો પવનમાં તૂટીને પડ્યા હતા તેને કાપવા માટે દોડ્યા છે। પાણીના નિકાલ માટે તંત્ર કામે લાગ્યું છે, પરંતુ એક વાત ચોક્કસ છે કે જે હાલાકી છે લોકોની, જે રહેણાંક વિસ્તારોની અંદર પાણી ભરાતા હોય એવા વિસ્તારોની અંદર જે લોકો હોય છે તે ત્રાહીમામ પોકારી જતા હોય છે। વીજ કંપનીની પણ એવી જ બાબત છે, કારણ કે પ્રી મોન્સૂન કામગીરી તો કરવામાં આવે છે, પરંતુ સામાન્ય વરસાદ થાય એટલે વીજળી ગુલ થઈ જાય, એટલે આ બધું તંત્ર છે તે એનું ભગવાન ભરોસે ચાલતું તંત્ર છે। સમગ્ર જિલ્લાની અંદર આ જ પરિસ્થિતિ છે। ત્યારે હાલ જે રીતે વરસાદ પડવાનું શરૂઆત થઈ ગઈ છે એટલે હવે તમને સુરત જિલ્લાની જો વાત કરું તો આંતરિક રસ્તાઓ, સ્ટેટ હાઈવે હોય, નેશનલ હાઈવે હોય, હવે તમામ જગ્યા પર ખાડા જોવા મળશે, મસ્ત મોટા ખાડા જોવા મળશે। એટલે કે તંત્રની જે બેદરકારી છે તે ચોમાસામાં છઠ્ઠી થતી હોય છે। જી કિરણસિંહ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।